સુરત મહાનગરપાલિકાના લાંચિયા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા 8 દિવસથી ગાયબ રહી અચાનક એસીબીમાં પ્રગટ થયા હતા, જ્યારે પત્રકાર પરવાના હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. સુરત મહાનગરપાલિકાના અધિકારી પર લાંચ કેસનો મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે, ત્યારે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એસીબીમાં હાજર થયા હતા. એસીબી પોલીસે વિપુલ ગણેશવાલાની ધરપકડની કાર્યવાહી કરી હતી. 8 દિવસ ગાયબ થયા બાદ ગણેશવાલા અચાનક હાજર થયા હતા. કાર્યપાલક ઇજનેર ગણેશવાલાએ ગેરકાયદેસર ડિમોલેશન નહીં કરવા 21 લાખની માંગણી કરી હતી. આ 21 લાખમાંથી 15 લાખ રકમ આપવાનું નક્કી કરાયું હતું. આ રૂપિયા લેવા માટે વચેટિયા કથિત પત્રકાર પરવાના ઉર્ફે મોહમ્મદ ઇસ્લામને રાખવામાં આવ્યો હતો. ફરિયાદી લાંચના 15 લાખમાંથી 4 લાખ આપવા પરવાનાની ઓફિસે ગયો હતો અને લાંચના 4 લાખ પરવાના લઈને ભાગી ગયો હતો. આ કેસમાં લાંચિયા ગણેશવાલા એસીબી સામે અચાનક મોબાઈલ ફોન વગર જ પ્રગટ થયા હતા, જ્યારે વચેટિયો પરવાના હજી પોલીસ પકડથી દૂર હોવાનું પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું. જી, ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીએ 2 આરોપી, એક આરોપી ઇસ્લામ ઉર્ફ પરવાના તેમજ કાર્યપાલક ઇજનેર તરીકે લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા નાઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરેલો અને આ ગુનાની તપાસ ચાલી રહેલ હતી. આ દરમિયાન ગત રોજ આ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયેલા છે, જેઓની ગત રોજ એરેસ્ટ કરવામાં આવી છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ ગણેશવાલા રહ્યા એમની પ્રાથમિક પૂછપરછમાં આ ગણેશવાલા એ ગુનો રજીસ્ટર થયા બાદ વલસાડ તેમજ અન્ય જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તાર તેમજ મંદિરોમાં ફરતા હોવાનું હાલ રટણ કરી રહેલ છે અને હાલ જે રીતે તપાસ પોલીસની હોય એમાં એવું કહી શકાય કે પૂર્ણ સહકાર એ અમને આપી રહેલા નથી. આ કારણોસર અમે એમના રિમાન્ડ પણ મેળવીશું. તેમજ જે અમને મળેલા ઇલેક્ટ્રોનિક્સ અને બાકીના જે ડીવીઆર આ જે એવિડન્સ છે એ અંતર્ગત પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે. એનું એફએસએલમાં એનાલિસિસ થઈ રહેલું છે. તેમજ આ જે લોકરમાંથી પણ અમના જે સોના ચાંદીની જણસ મળેલી છે એ બાબતના દસ્તાવેજી પુરાવાઓ એ મેળવવાની પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલી છે. તથા આ કામે જે આ આરોપીઓ છે એ આ કામના ફરિયાદી સાથે સતત સંસર્ગમાં હતા અને એની પાસેથી જે આટલી મોટી રકમની માગણી કરી અને 4 લાખ રૂપિયા જેટલી રકમ એ લઈને ફરાર થયેલા. તો બની શકે કે આ આરોપીના પણ હિસ્સામાં એ રકમ આવી હોય, તો એ રકમની રિકવરીને એ બધા મુદ્દાઓ પણ તપાસમાં હાલ હાથ ધરેલા છે. તેમજ આવી સેમ એમોથી કદાચ આ લોકોએ બીજા અન્ય સાહેદો પાસેથી પણ આ મુજબના પૈસા પડાવ્યા હોય એવી સંભાવના પણ નકારી ન શકાય. એ મુદ્દે પણ અમે તપાસ હાથ ધરેલી છે અને જે પરિણામો મળશે તપાસના અંતે અમે આપને જણાવીશું. થેન્ક યુ. આ આરોપી ગણેશવાલા છે, એમનો પગાર 1,60,000 છે, જે 2021થી કાર્યપાલક ઇજનેર તરીકે એમનું પ્રમોશન મળેલું અને આ એસએમસીમાં 1996માં સુપરવાઇઝર તરીકે એ પોતે ભરતી થયેલા.